આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા વર્ષ 2021ના હત્યા કરવાના પ્રયાસ કરવાના ગુનામાં આરોપીને 5 વર્ષની કેદ તેમજ 15,000નો દંડ ભરવા સમાજમાં દાખલો બેસે તેવો એક ચુકાદો સામે આવ્યો છે। સને 2021ના અરસામાં ફરિયાદી હિતેશભાઈ રમેશભાઈ વસાવાનાઓની કાકાની દીકરી સાથે આરોપી સુનિલભાઈ ભૂપિનભાઈ વસાવા રહે નવી નગરી કારવણ નાનો વાતચીત કરતો હોય તેથી તેઓને ફરિયાદી કહેવા જતાં તેની અદાવત રાખી આરોપી ફરિયાદીનાઓ કારવણ બજારમાં બચુભાઈ કલાલ નાઓની દુકાને ધર્મેશભાઈની બાઇક ઉપર બેઠા હતા તે વખતે હાથમાં કુહાડી લઈ આવી ફરિયાદીને માથાના પાછળના ભાગે જાનથી મારી નાખવાના ઈરાદે ઈજા કરી મોટરસાયકલ સાથે પાડી દઈ ગુનો કર્યા અંગેનો ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સુનિલ ભૂપિન વસાવાને તકસીરવાન ઠરાવી ફરિયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે કરેલ ઈજા સંબંધે 5 વર્ષની કેદ તેમજ ₹15,000 દંડ તેમજ ફરિયાદીને માથાના ભાગે જીવલેણ ઈજા કરવા સંબંધે 3 વર્ષની કેદ તેમજ ₹500 દંડ તેમજ દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સજા ભોગવવાનો તેમજ ફરિયાદી ઈજા પામનારને ₹15,000 વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે।